નમસ્કાર મિત્રો, શું તમે કોઈ એવા એક્સપોર્ટર છો જેને જાણકારી જોઈએ છે કે ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર શું હોય છે? શું તમે કોઈ એવા ઇમ્પોર્ટર છો જેને આઈડિયા નથી કે ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં પાર્ટિસિપેટ કેવી રીતે કરવું જોઈએ? શું તમે કોઈ એવા એક્સપોર્ટર છો જેને કોઈ જાણકારી જ નથી કે આ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર્સ તમને કેવી રીતે હેલ્પફુલ થશે? તો ડેફિનેટલી આ વિડીયો સિરીઝ 5 વિડીયો સિરીઝ અમે બનાવવાના છે તમારી માટે. For latest updates, subscribe to our channel and press the bell icon. So please stay connected to our YouTube channel. અને આ YouTube ચેનલ પર અમે 5 વિડીયો સિરીઝમાં તમને A to Z ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર્સ માટેની વાત કરીશું. સો ચલો આપણે વાત કરીએ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની. સો આ વિડીયોમાં હું સ્પેસિફિકલી 5 પોઈન્ટ પર વાત કરવાની છું. પહેલું આપણે સમજીશું ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની મિનિંગ, એનો મતલબ શું છે. પછી આપણે સમજીશું ટાઈપ્સ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર્સ, નેશનલ, ઇન્ટરનેશનલ, રિજિયનલ. ધેન વી વિલ અન્ડરસ્ટેન્ડ કે આ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર્સ ઇમ્પોર્ટર અને એક્સપોર્ટરને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે. ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર્સમાં ઓપોર્ચ્યુનિટીઝ કયા છે, ચેલેન્જીસ કયા છે, એની માટે પણ આપણે વાત કરીશું. અને અંતમાં આપણે વાત કરીશું કે કોણે આ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. સો ચલો શરૂઆત કરીએ પોઈન્ટ નંબર 1થી. પોઈન્ટ નંબર 1 છે મીનિંગ, મતલબ. ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર ઓર એની ટાઈપ ઓફ ટ્રેડ ફેર્સ એક વન સ્ટોપ સોલ્યુશન હોય છે, જેમાં અંડર વન રૂફ ઘણી બધી કંપનીઓ, ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક કંપનીઓ, મે બી હોલસેલર, રિટેલર, સપ્લાયર્સ પોતાની પ્રોડક્ટ પ્રમોટ કરવા માટે બૂથમાં પાર્ટિસિપેટ કરે છે. ઓર મે બી એ લોકો એમના એક સ્ટેન્ડી થ્રુ, એ લોકોની સ્પેસ થ્રુ એ લોકો ઘણા બધા કસ્ટમર્સને ટાર્ગેટ કરે છે. બીજું આપણે વાત કરીશું કેટલા ટાઈપ્સના ટ્રેડ ફેર્સ હોય છે. એવું નથી કે ખાલી ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર્સ જ હોય છે. ટ્રેડ ફેર્સ નેશનલ પણ હોઈ શકે, રિજિયનલ પણ હોઈ શકે અને ઇન્ટરનેશનલ પણ હોઈ શકે. સો સૌથી પહેલાં આપણે સમજીએ નેશનલ ટ્રેડ ફેર શું હોય છે. સો નેશનલ ટ્રેડ ફેર્સ જે એક જ કન્ટ્રીની બાઉન્ડ્રીની અંદર દરેક વર્ષે થતું હોય એને નેશનલ ટ્રેડ ફેર કહેવાય. રિજિયનલ ટ્રેડ ફેર મે બી કોઈ પર્ટિક્યુલર રિજિયનની ઓડિયન્સને ટાર્ગેટ કરવા માટે, એટ્રેક્ટ કરવા માટે જે ટ્રેડ ફેર્સ થતા હોય એને કહેવામાં આવે છે રિજિયનલ ટ્રેડ ફેર્સ. અને ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર્સ એવા ટ્રેડ ફેર્સ છે જે દુનિયાના ઘણા બધા દેશોને ટાર્ગેટ કરે છે. ઘણા બધા દેશોના લોકો એ ટ્રેડ ફેર્સમાં આવીને પાર્ટિસિપેટ કરે છે, પોતાની પ્રોડક્ટ લોન્ચ કરે છે, પોતાની પ્રોડક્ટ પ્રમોટ કરે છે. હવે ચલો તમને એક એક્ઝામ્પલ સાથે વાત કરું. જો તમે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હો, દેટ મીન્સ જો તમે સ્પાઇસીસના એક્સપોર્ટર છો, ડિહાઇડ્રેટેડ અનિયન ગાર્લિકના એક્સપોર્ટર છો, જો તમે બેકરી પ્રોડક્ટના એક્સપોર્ટર છો, જો તમે રેડી ટુ ઇટ પ્રોડક્ટના એક્સપોર્ટર છો, કોઈ પણ પ્રકારની ફૂડ પ્રોડક્ટના જો તમે એક્સપોર્ટર કે ઇમ્પોર્ટર છો, તો તમારા માટે નેશનલ ટ્રેડ ફેરનું એક એક્ઝામ્પલ છે અન્નપૂર્ણા એક્ઝિબિશન, જે દર વર્ષે દિલ્હીમાં પ્રગતિ મેદાન પર થાય છે. આ એક્ઝિબિશનમાં ઇન્ડિયા લેવલના દરેક પ્રકારની કંપનીઓ પાર્ટિસિપેટ કરે છે. સેકન્ડ એક્ઝામ્પલ હું તમને આપીશ રિજિયનલ ટ્રેડ ફેરનું. રિજિયનલ ટ્રેડ ફેર્સ આર ધોઝ ટાઈપ ઓફ ટ્રેડ ફેર જે પર્ટિક્યુલર રિજિયનને ટાર્ગેટ કરે છે. એક્ઝામ્પલ છે ગલ્ફ ફૂડ. દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગલ્ફ ફૂડ એક્ઝિબિશન પ્લાન થાય છે ઓનલી એન્ડ ઓનલી ફોર રિજિયનલ સ્પેસિફિક ઓડિયન્સ. પર્ટિક્યુલર એરિયા એશિયા સ્પેસિફિક ઓડિયન્સને ટાર્ગેટ કરવા માટે ગલ્ફ ફૂડ એક્ઝિબિશન બહુ જ પોપ્યુલર છે. સો હું તમને અહીંયા એક ટાસ્ક આપું છું. પ્લીઝ ગો એન્ડ વિઝિટ વેબસાઇટ ઓફ ગલ્ફ ફૂડ. એ વેબસાઇટ પર જઈને તમે ચેક કરો કે કઈ કઈ ફૂડ પ્રોડક્ટના એક્સપોર્ટર્સે યા તો ઇમ્પોર્ટરે પાર્ટિસિપેટ કર્યું હતું ગલ્ફ ફૂડ 2020માં. તમે જોશો ને એક વખત વેબસાઇટ, ડેફિનેટલી ઇટ વિલ બી ક્વાઇટ હેલ્પફુલ ટુ યુ. થર્ડ એક્ઝામ્પલ તમને આપું ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરનું, વિચ ઇઝ અનુગા, જે દર વર્ષે જર્મનીમાં થાય છે. જર્મનીમાં એ લોકો ઘણા બધા કન્ટ્રીઝના લોકોને ટાર્ગેટ કરે છે. અને બિલીવ મી, આ ટ્રેડ શો બહુ જ યુઝફુલ છે જો તમારે સ્પેસિફિકલી વર્લ્ડના અલગ અલગ કન્ટ્રીઝ ટાર્ગેટ કરવા છે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ કે કેટલા ટાઈપ્સના ટ્રેડ ફેર્સ હોય છે. હવે આપણે વાત કરીશું કે આ ટ્રેડ ફેર ખરેખર ઉપયોગી છે કે નહીં. કોના માટે ઉપયોગી છે, ઇમ્પોર્ટર માટે કે એક્સપોર્ટર માટે. સો
યસ, આ ટ્રેડ ફેર્સ ઘણા ઉપયોગી છે. તમારે ફર્સ્ટ ટાઈમ તમારી પ્રોડક્ટ લોન્ચ કરવી છે, તમારે તમારી પ્રોડક્ટના ટાર્ગેટ ઓડિયન્સ સર્ચ કરવા છે, તમારે કોમ્પિટિશનમાં તમારા કોમ્પિટિટર શું કરી રહ્યા છે એની જાણકારી લેવી છે. પ્લસ તમારે જો પ્રોડક્ટ ઓલરેડી લોન્ચ થઈ ગઈ હોય તો તમારા કસ્ટમરનો ફીડબેક લેવો છે. દેન ડેફિનેટલી ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર તમને ઘણું બધું ઉપયોગી સાબિત થઈ શકશે. હવે આપણે વાત કરીશું ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર્સના. ઓપોર્ચ્યુનિટી તો ઘણા બધા છે. એક વખત તમે કોઈ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં પાર્ટિસિપેટ કરશો, તમને ખુદને આઈડિયા આવશે કે ઘણી બધી કંપનીઓ બહુ જ ઇનોવેટિવ વેમાં પોતાની પ્રોડક્ટ ત્યાં પ્રમોટ કરવાની કોશિશ કરે છે. એન્ડ સ્પેસિફિકલી આફ્ટર ટ્રેડ શો એ લોકોનું બિઝનેસ ઘણું વધી શકે છે, બિકોઝ એ લોકોને ઘણી બધી નવી કંપનીઝની લીડ્સ મળે છે. રાઈટ? ચેલેન્જીસ તો છે. જો તમારું બજેટ ના હોય તો પ્લીઝ તમે તમારા એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની મદદ પણ લઈ શકો છો, જે તમને MDA ગ્રાન્ટમાં પણ સહાયતા કરી શકે છે. અંતમાં આપણે વાત કરીશું કોણે આ ટ્રેડ શોમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ. હા, જો તમે તમારી પ્રોડક્ટ સેલ કરવા માટે કોઈ એજન્ટ શોધી રહ્યા છો, જો તમારી પ્રોડક્ટ સેલ કરવા માટે તમે ઇમ્પોર્ટર શોધી રહ્યા છો, તો તમે ટ્રેડ ફેરમાં જરૂરથી પાર્ટિસિપેટ કરજો. એક વાત જરૂરથી કહીશ, જો તમારું ઇનિશિયલી બજેટ ના હોય કોઈ જ ટ્રેડ શોમાં પાર્ટિસિપેટ કરવાનું, તો તમે વિઝિટ તો કરી જ શકો છો. વિઝિટમાં તમારો એક્સપેન્સીસ ઘણો ઓછો હશે અને તમને ઓવરઓલ બ્રીફ મળી જશે કે એ ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર કે ડોમેસ્ટિક ટ્રેડ ફેર ઓર રિજનલ ટ્રેડ ફેર્સ તમને કેવી રીતે હેલ્પફુલ થઈ શકશે. સો વિથ દેટ નોટ હું આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. આવતા વિડીયોમાં આપણે વાત કરીશું કે તમારે કેવી રીતે રેડી થવાનું છે ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં. જો તમારે પાર્ટિસિપેટ કરવું છે તો તમારે કયા કયા ટુ ડુ લિસ્ટ પર કામ કરવાનું છે. સો પ્લીઝ મારા નેક્સ્ટ વિડીયોને જરૂરથી ચેક કરજો. થેન્ક યુ. For detailed learning of all logistics subjects, visit www.logiveda.com.